જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીને સાંભળવાના છીએ અને આજના આ પ્રવચનની અંદર હાસ્ય, મનોરંજન અને જોક્સથી ભરપૂર પ્રવચન આપણે માણીશું અને સાથે જીવનમાં આપણે જે માણસની અંદર જે આવડત છે એને કઈ રીતે વિકસિત કરી શકાય, કઈ રીતે બહાર લાવી શકાય એના વિશે આજે આપણે વિસ્તૃતિ પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું। કારણ કે માણસને યોગ્ય માર્ગ એક પોતાના ગુરુ જ બતાવી શકે છે અને માણસે જીવનમાં કોઈ પણ એક ક્ષેત્રે નિષ્ણાત થવું જોઈએ, નહીં કે અલગ અલગ ક્ષેત્રમાં। માણસ કોઈ પણ કામ હાથમાં લે અથવા કોઈ કાર્ય કરે તો એમાં થોડું પણ જો અડચણ આવે તો એ કામ મૂકી અને બીજું કોઈ કામ હાથમાં લે છે, જેનાથી એને કોઈ પણ જગ્યાએ સફળતા મળતી નથી। પરંતુ આજે આપણે ઉત્તમ ઉદાહરણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, પૂજ્ય યોગીજી મહારાજ હોય કે જેમને BAPS સંસ્થાને વિશ્વ વિખ્યાત કરી છે, તો એમને પણ ઘણીવાર અડચણો આવતી, એમને પણ ખરાબ બોલવાવાળા ઘણા હતા, પરંતુ આ બધાયને એક જે પ્રમુખ સ્વામી મહારાજે અવગણી અને આજે વિશ્વ વિખ્યાત પૂજ્ય યોગીજી મહારાજની પણ મહેનત હતી, પ્રમુખ સ્વામી મહારાજની પણ મહેનત હતી। તો આ બધી મહેનત અને આપણે માનસિકતા કઈ રીતે રાખવી, કેવી રાખવી, એ તમામ વાત આજે આપણે આ પ્રવચનની અંદર વિસ્તૃતિ શીખીશું। તો આવો માણીએ પૂજ્ય જનમંગલ સ્વામીનું પ્રવચન। વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। જય સ્વામિનારાયણ। જીવનની અંદર આપણા આત્માની શાંતિ મેળવવાની છે। શરીરની શાંતિ માણસ મેળવી નહીં શકે। જો અમુક તમને દેખાય, ગુમડું થયું હોય તો દેખાય, તાવ આવે દેખાય, ડાયાબિટીસ દેખાય છે, અમારા હાથે ફ્રેક્ચર થયું હોય તમને દેખાય, અંદર ક્રેક હોય, બહારથી નથી દેખાતું। બહારથી કોઈને પૂછો કેમ છે કે મજા, દવાખાનામાં કોઈને પૂછો હોસ્પિટલમાં કેમ છે કે સારું છે, ઘરે હુઈ જાવ ને સારું હોય શું કામ દવાખાનામાં છો, બોલે ખાલી તમે બધા બોલો કેમ છે, મજા છે, મજા તો મન જાણતું હોય કેવું છે। પ્રશ્ન જ છે માણસને। તો નિર્ણય લેવાના છે ને એ અગત્યના છે। આ વકીલો છે ને પૈસા લે છે, જજ શું કામ કરે છે, નિર્ણય આપે છે। ન્યાય કેવો આપે એને ભગવાન જાણતા છે, પણ કહેવાય ન્યાય મંદિર, ન્યાયાધીશ। ન્યાય કયો લેવાનો છે, અગત્યના નિર્ણય। અમેરિકાની અંદર હમણાં એક ફેક્ટરીની અંદર કઈક ફોલ્ટ આવી ગયો, મશીનરીની અંદર અબજો રૂપિયાની ફેક્ટરી બંધ પડી ગઈ। હવે બજારમાં માર્કેટમાં માલ જતો હોય એ બધો રોકાઈ રહે, મજૂરો બેઠા રહે, ઘણા બધા નિષ્ણાતો આવ્યા, ચાલુ જ ન થાય અને બધા સભ્યોને, ચેરમેનને એટલું બધું ટેન્શન થઈ ગયું। એક માણસને બોલાવ્યો હેલિકોપ્ટરમાં દૂરથી, બધું તપાસ કરીને એક હથોડી મારી એક જગ્યાએ અને મશીન ચાલુ થઈ ગયું। પેલા એ બિલ આપ્યું $10,000। પેલા ભાઈ કે હથોડી મારવાના $10,000? આ લુવાર રોજ હથોડા મારે છે, તમારે એટલું કરવાનું $10,000 છે ને, તમે વિગતવાર બિલ આપો કે $9,999 ક્યાં હથોડી મારવી એના આપવાના, $1 હથોડી મારવાનો, નિર્ણય લેવાનો ને ક્યાં મારવાની। જો ડોક્ટર આમ જ પકડે આપણને અને ₹100 લે, ખાલી આમ 2 મિનિટ આમ રાખે, તમે કોકનું પાંડું પકડો કલાક, ઝઘડો કરે ઉઠતા, ₹100 આપે, આમ પકડે, નિર્ણય આપે છે તમને શું રોગ છે, નિદાન કરે છે। હવે એ અંગૂઠો મૂકે ને આપણે મૂકીએ શું ફેર પડે? પણ એ ભણ્યો છે માણસ, નિર્ણય આપે છે। જીવનમાં શાંતિના નિર્ણય કોણ આપે સમાજમાં તમને? વેવાય, જમાય, સરકાર કોણ આપે એમ છે? શાંતિના નિર્ણય કોઈ આપે એમ નથી આપણને, કારણ કે શાંતિ હોય તો આપે ને। જેના ઘરમાં માલ ન હોય તમને ક્યાંથી આપે? ક્રમ ગોઠવો પડે જીવનમાં શાંતિ માટેનો, ઉપાય કરવાના, રસ્તો પકડવો પડે એનો। રોગ થયો હોય તો આપણે રસ્તો કરીએ છીએ દવા માટેનો। પરદેશમાં એક સ્કૂલની અંદર શિક્ષકે છોકરાઓને ક્રમ ગોઠવો, એક બરણી કાઢીની, કાચની પારદર્શક મોટી બરણી ખાલી હતી, છોકરાઓને પૂછ્યું કઈ છે કે કશું જ નથી, મારી પાસે પથરા ભર્યા સફરજન જેવડા, ફીટ ભર્યા ઢાંકણા સુધી, હવે કઈ છે કે હવે કઈ નથી, જગ્યા જ નથી હવે। પછી એની નાના નાના પથરા ભર્યા, હોપારી જેવડા કાઢે ને થોડાક હમાઈ જાય મોટાની વચ્ચે, તો જો જગ્યા નહોતી ને હમાણા, ક્રમ ગોઠવો। પછી કીધું કે હવે જગ્યા છે કે હવે જરાય નથી, પછી એની રેતી નાખી 2 ખોબા, રેતી પછી હમાઈ ગઈ, હવે જગ્યા રહી કે હવે જરાય નથી, તો મારી પાસે 1 લીટર પાણી નાખ્યું, પણ પહેલેથી રેતી ભરી દીધી હોય તો પથરો જાત। એની ક્રમ ગોઠવો ધીરે ધીરે, પેલા આ મુકાય એમ જીવનની અંદર ક્રમ। તમારે દુકાન હોય 5 ગ્રાહક આવ્યા હોય, કોઈ ખોટા નથી, પણ એક 50 વાળો હોય, 500 વાળો, 5000, 50,000, પેલા કોને આપણે હાંચવશું? 50,000 વાળાને, પ્રોફિટ એમાંથી વધારે મળવાનો છે। તમારે 2 કારીગર ઉભા હોય ઓફિસમાં, પણ કોઈ મોટો વેપારી આવ્યો હોય બેલ્જિયમમાંથી, તો કારીગરને વિદાય કરો, ઘડીક બહાર બેસ, કારીગર ખોટા નથી કઈ, પણ ક્રમ ગોઠવવો પડે જીવનનો કે અગત્યનું કયું કામ પેલા કરવાનું છે। તમારે ખેડૂતને, આપણે બધા સૌરાષ્ટ્રના જ છે, મોટર બગડી હોય કુવામાં,
કપાસ વીણવાનો હોય, હળ હાંકવાનું હોય, નીંદવાનું હોય તો પહેલું શું કામ કરાય? સબમર્સિબલ ચાલુ કરે અને બધું સુકાઈ જાય, બધું ખેડવાનું થાય. પછી પેલા મોટર ચાલુ કરાય. એમ જીવનમાં આપણા વર્ષો બહુ ટૂંકા છે આ જમાનામાં, તો વધારે નિર્ણય, ઘણા બધા નિર્ણય વિશે તો કેટલા બધા પ્રશ્નો છે, પણ નિર્ણય અગત્યના હું, જેમ બેંકમાં તમે પૈસા મૂકો તો 10 તારીખ સુધી મૂકો ને તો તમને વ્યાજ મહિનાનું મળે, તમે જાણો છો. 5-50 હજાર મૂકવાનો વાંધો નહીં, પણ જેને 10-25 લાખ મૂકવાના હોય વિચારવું પડે. અગત્યનું કામ અમુક ટાઈમે જે સમયે જે કામ જે વ્યક્તિ દ્વારા જે સ્થાનમાં કરવાનું હોય એ માણસ એ વ્યક્તિ દ્વારા એ સ્થાનમાં એ ટાઈમે કામ પતાવી દે ને નિર્ણય લીધો કહેવાય. પછી ગડબડ સડબડ બધું ચાલ્યા કરે. તમારે માનો કે જમતા હો અને ફોન આવે, સરસ ભોજન હોય, સમોસા કચોરી બધું ગરમ ગરમ સરસ, અને બધું સારું જમતું આ ફૂલ ડીશ હોય, અને ફોન આવે કે 25 લાખની ઉઘરાણી તમારી 5 વર્ષની જૂની છે ને હમણાં જ આવી જાઓ, 10 મિનિટમાં આપી દઉં. તો જમવા રહી કે ઉઘરાણી લેવા જઈ? કયો નિર્ણય લો? ભજીયા ઠરી જાય છે કચોરી, પણ પહેલો કયું લેવાય? પછી વરસ ખાશું એમાંથી ભજીયા ગરમ, પહેલા આ લઈ આવાય. નિર્ણય લઈ છે ને જો ભાવે છે પણ છોડી દે છે. શું કામ? તમે મુંબઈ જતા હો, ટ્રેનમાં ટીંગાતા ટીંગાતા જાઓ, બુકિંગ ન કર્યું હોય, અને 50 લાખની ઉઘરાણી પતી જાય, થાક ઉતરી જાય આપણને. અને જો ધક્કો થાય ને તો થાક ચડી જાય, એસી હુતા ગયા હો તો પણ. લાભ દેખાય ને એટલે માણસને દુઃખ ભૂલાય છે. ભૂલાય છે કે નહીં? પોલીસ આવ્યો હોય ઘરે હવારમાં, પોલીસ સમજાય કોઈ ન ગમે, પોલીસ જોડે કોઈ ભાઈબંધી જ ન કરે. સ્કૂલે બેહવા જાય, દવાખાના ઓટલે બેસે, પોલીસ સ્ટેશન અમથોય ન બે, આમ સમજો સાક્ષી પુરાય બેઠા હોય. 5 વાગે વહેલી પોલીસ આવે અને બારણું ખખડાવે અને ક્યાંક દુઃખના સમાચાર છે, મોતિયા મરી જાય ને આપણે હાલ પોલીસ આવ્યા ને હવાના પર શું દુઃખ છે ભાઈ, પકડી જવાના છે કે તમારા કાકા મરી ગયા છે, અકસ્માત થઈ ગયો છે, દુઃખ થાય ને આપણને સારા સંબંધ હોય તો. અને પછી કે તમારા માટે 25 લાખ મુકતા ગયા છે, તરત હળવું થઈ જાય દુઃખ, કે કાંઈ વાંધો નહીં, જવાનું થવું છે, ક્યારે લેવા આવું? માણસ ભૂલી જાય, તરત ભૂલી જાય. માણસને લાભ દેખાય તો દુઃખ ભૂલે છે કે નહીં? આપણને આ માર્ગમાં તમને કેવું લાગે છે ખબર? હમણાં મને વાત કરી ભાઈ, આપણે બેઠા છીએ અહીંયા સામે જ, એક કાર્ડ આપવા જઈએ તો એમ કે હવે જોડી માંગવા ક્યારે આવવાના છે? આવો વિચાર કરો તમે લોકો. તમે કેવું હાવ ખોરો વિચારો છો? આવેલા તમને આ ભરથુર રોટલા તમને એમ કે કાકા ઘસે લાભ હશે. અંજેસંગ પેલા પોમડું કહે ને એવું નથી. આ અંજેસંગ મારે ને પેલા પોમડું કહેવું પડે, બોલો હોય વહમી ન લાગે, એવું નથી. અહીંયા પૈસાથી નથી હાલતું, પણ આપણા મનમાં એવું જ છે, કાળું કઈ લેવાનું છે, કેમ બોલાવ્યા હશે? આમ તો સ્વામિનારાયણ ધર્મ પાળતા નથી, કેમ બોલાવ્યા હશે? બધું જાત જાતના વિચાર આવે તમને. માણસને આવા જ વિચાર આવે, કઈક દેવાનું છે, લેવાનું છે. કોઈ ઘરે આવે, ફોન આવે, આપણને જો આ બધા પૈસાનો જ નકરો લાભ દેખાય. પૈસા એ જીવન નથી ભાઈ. આપણે કઈ પૈસા કોઈને ઘરે માગવા નથી, ભેગા કરીને માગવાની નથી. એ તો જે આપે આપણે ભગવાન મંદિરે ચલાવે છે. તમને 2 મૂર્તિ આપી હોય, એક રામની હોય અને એક રાવણની હોય, તમે કઈ લો? રામની જ લે, બધા રામની લે, પણ રામની હોય ને પિત્તળની હોય, રાવણની છે ને સોનાની હોય. કઈ લઈશું આપણે? બહુ હશે કે સ્વામી હવે રાવણને ભગાવીને સીતારામની 2 બનાવી દઈશું, પણ રાવણને લઈ જવું. તો નિર્ણય બદલી નાખી તરત. લાભ દેખાય માણસને, દરેક માણસને છે લાભ જ જોવે. આમ ક્યાંથી લાભ મળે આપણને? લાભ લેવાની જ બધું બરાબર છે, નકરો પૈસો જીવન નથી ભાઈ. આ તમને થોડાક દૃષ્ટાંતો આપ્યા, કેટલા બધા પ્રસંગો તો કેટલા પ્રસંગો છે તમને કહેવાના, પણ હવે થોડુંક જીવનલક્ષી કહેવાનું. આ તમને ક્રમ ગોઠવો. જીવનમાં આપણે અગત્યના નિર્ણય કેવા લઈએ છીએ વ્યવહારિક રીતે. સમાજમાં જુઓ, જેની અગત્યના નિર્ણય નથી લીધા એના જીવન જુઓ. 4-5 પ્રસંગો તમને કહી. હમણે નવસારીની અંદર આ વાત જગતગુરુ શંકરાચાર્યએ કરી છે. કેરાલા દેશની રાજ્યની અંદર જગતગુરુ શંકરાચાર્ય 1000 વર્ષ પહેલા થઈ ગયા છે. 8 વર્ષની ઉંમરે જેની વેદ ઉપર માસ્ટરી મેળવી હતી, 16 વર્ષની ઉંમરે જેની બધા વિશ્વના ધર્મનો અભ્યાસ કરેલો છે, એની લખેલા ન્યાય ઉપર ગ્રંથો આજે અમેરિકાની કોલેજમાં ભણાવાય છે. 32 વર્ષ આ દુનિયા પર રહ્યા, બુદ્ધ ધર્મને આખો ભારતમાંથી ફેંકી દીધો. જગતગુરુ શંકરાચાર્ય મહાન બુદ્ધિશાળી શંકરનો અવતાર કહેવાતા. એક શ્લોક લખ્યો, તમારો લોકવાદ છે ને બધો ફેંકી દીધો વ્યવહાર. જીવનનો નિચોડ લખે છે, આખા ભારતમાં ફર્યા છે પોતે. એક શ્લોક, એની 8 શ્લોકો બનાવ્યા છે. તમારો બધો વ્યવહાર ને તમારી બધી બુદ્ધિ વ્યવહારિક તોડી નાખે એવા. પોતે હું કીધું છે કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ
જે માણસ અત્યારે રૂપની હરીફાઈઓ થાય વિશ્વમાં, રૂપાળા દેખાવા માટે માણસ આજે, એક ભાઈને મેં ફોન કર્યો, સુરત હીરાના મોટા વેપારી, એના છોકરાએ ઉપાડ્યો, મને કે મારા પપ્પા નાવા ગયા છે. પોણો કલાક પછી ફરીને ફોન કર્યો, એ કે હજી નાય છે. હું ઊંઘી નથી ગયા ને બાથરૂમમાં પોણો કલાક, શરીર ઉપર ઘસવાનું, છોપડવાનું, ફુવારા, જાત જાતનું માણસ. તમારે ઠેઠ ગ્રીનાઇટ લગાવ્યો હોય, ભગવાનનું મંદિર તો પેલા જોડા મૂકવાનો ગોખલો હોય ને દાદરા નીચે, સામાન્ય કર્યું હોય. તો માણસ આજે શરીરને શણગારવા માટે જાત જાતના ડ્રેસ, જાત જાતની બધી સુવિધાઓ જો રૂપિયા દેખાવ માટે વપરાય છે. દેખાવ, ગાંધીજી દેખાવ કર્યો હતો સમાજમાં. વિવેકાનંદ સ્વામી ધોતિયું પહેરીને ગયા હતા અમેરિકા. સબરીબાઈ શું શણગાર પહેરતી? તમારા બાપ દાદાને ભૂલી ગયા પણ એને યાદ કરી છે આપણે. ભીલ હતી, કદરૂપી હતી, અભણ હતી, એક પૈસો નતો. દુનિયામાં એનું સ્થાન છે. મુંબઈ મંદિર સામે છે સબરીબાઈ હોટલ, મહેસાણા છે સબરીબાઈ હાઈસ્કૂલ, ગાંધીનગર અક્ષરધામમાં સબરીબાઈને આપણે બેસાડ્યા છે. કેમ સબરીબાઈનું નામ આવ્યું? તમારા બાપ દાદાને કેમ ભૂલી ગયા? 10મી પડીએ નામ નહીં આવડતું હોય. તમને વારસામાં જમીન આપી, મકાનો આપ્યા, કાંઈ નહીં તો તમને છો જ વારસામાં સંભાળીએ છીએ આપણે. કેમ એને યાદ કરીએ? શું આપ્યું સમાજને? એની સારું જીવન જીવી ગયા. સારું જીવન જીવીને એની કિંમત છે સમાજની અંદર. તો માણસ સારું થવા માટે પ્રયત્ન કરે, સારો દેખાવ. હમણાં એક કલકત્તાનો છોકરો આવ્યો હતો સ્વામી આગળ, 3000 રૂપિયાના વાળ કપાવ્યા. 3000. આપણા આખા ગામના વાળ કપાઈ જાય. 3000 માણસ હું વાણ હું નાખતો છે માલ પણ. માણસ જો આજે દેખાવ માટે આજે કેટલું કેટલું કરે છે, કેટલું કરે છે. સારો દેખાવ. આ શિયાળો આવશે, બધા કેટલા ડબલા છોપડવાના લઈ આવશે ઘરમાં. દેખાવ સારો થાય મારો. પછી બીજાને પૂછી કેવું લાગે છે તને મેં પહેર્યું. બહારથી પરફ્યુમ છાંટીએ છીએ, અંદર ગટર ગંધાય છે. જગત ગુરુ શંકરાચાર્ય કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ. નિરોગી હોય, રૂપાળો હોય, પણ પાછો એડ્સ થયો હોય, કેન્સર થયું હોય, મજા ના આવે. રૂપાળું શરીર હોય, પાછું કેવું હોય? નિરોગી હોય. સદા રોગ મુક્તમ યશ ચારુ ચિત્રમ ધન મેરુ તુલ્યમ. આખી દુનિયામાં જેનો યશ ફેલાડેલો છે, મેરુ પર્વત જેટલો પૈસાનો ઢગલો જેની આગળ છે. મનસ એના લગ્નમ ગુરુ રંગ રે પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગુરુના ચરણોમાં જેની મન અર્પણ નથી કર્યું, જીવનમાં કાંઈ કર્યું નથી, ફેલ ગયો માણસ. જો જગતમાં ઘણું બધું મેળવ્યું. હું ત્યાં નવસારી વચ્ચે હતો 5 વર્ષ. એડી પટેલ છે ત્યાં એક નગરપાલિકાના પ્રેસિડેન્ટ છે છેલ્લા 15 વર્ષથી. આખા ગુજરાતમાં વધારે સમૃદ્ધ નગરપાલિકામાં બેલેન્સ હોય તો નવસારીમાં છે. અને 15 વર્ષ સુધી સતત થ્રુ આઉટ નગરપાલિકાનો પ્રેસિડેન્ટ રહ્યા. એની ઘરવાળી પ્રિન્સિપાલ છે. એને દીકરો નથી, એક જ દીકરી છે. એના ઘરે હું જમવા ગયેલો છું. એક જ દીકરી એની, ભણેલી દીકરી એની, બીકોમ થયેલી. સામે એક મુસલમાન પતરાના છાપરાની અંદર માંસ લબડાવીને ટુકડા વેચે, કાપી કાપી. એને પરણી ગઈ. જો દુનિયાના ખેલ. પ્રમુખ સ્વામી આવ્યા નવસારી, ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. ભાઈ ધૂસકે રડ્યા. હમણાં દામનગરમાં હું જઈ આવ્યો. 10 વર્ષ એક ભાઈ નગર પંચાયતના પ્રમુખ રહ્યા. 25 હરિભક્તોની વચ્ચે મારા ખોળામાં માથું મૂકીને રડ્યા. ઘણો બધો પૈસો છે, પણ એનો દીકરો દારૂની લતે ચડ્યો છે. બજારમાં ગમીને પડ્યો હોય દારૂ પીને રાત્રે 12 વાગે. રોજ 300 રૂપિયાનો દારૂ પીવે છે. જો ગામની પટલાઈઓ કરી પણ જીવનમાં ફેલ ગયા. માણસને 70 વર્ષે કેમ રડવાના વારા આવ્યા? આપણે ભૂલી જઈએ છીએ જીવનનું લક્ષ્ય આપણું. નકરી મોટપ ને બજાર ને હીરા નથી. જીવન શું છે? કંઈક જાગવાનું છે આપણે. આજે સમાજમાં બધા પ્રશ્ન વધે. કોના પ્રશ્ન વધે છે? હમણાં આણંદમાં જઈને આવ્યો. એક રજનીભાઈ ડોક્ટર છે. આખી એર કન્ડિશન હોસ્પિટલ, દાંતની ડેન્ટલ છે. પ્રમુખ સ્વામીના દાંત એ વખતે એની રિપેરિંગ કરેલા. હું પણ દાંત બતાવી આવ્યો ત્યાં. એની પત્નીને બાથરૂમમાં પૂરીને સળગાવી દીધી. 6 મહિના થયા લગ્ન કર્યા હતા. આજે જન્મ ટીપમાં ગયો છે. એક જ ભાઈ છે અને બાપુજી તો ચાલ્યા ગયા છે. એના 70 વર્ષના માજી આજે રખડી પડ્યા. જો માણસ ભણેલા, આપણે કે કોલેજો વધારો, એજ્યુકેશન વધારો. મુંબઈની અંદર હમણાં પતિ પત્ની FRCS અને MD શાંતિલાલ આપણે છે ત્યાં પાર્લાની અંદર રહે છે. એનો દીકરો અને હીરાલાલ સોઢાની દીકરી 80 લાખ રૂપિયાની હોસ્પિટલ બનાવી. આ પ્રવીણભાઈ જાણતા હશે. આપઘાત કરીને મરી ગયા બે પતિ પત્ની 6 મહિનામાં જ. ડોક્ટરો આપઘાત કરે, પ્રિન્સિપાલો આપઘાતો કરે, એન્જિનિયર, હમણાં કાર્યપાલ એન્જિનિયર અમદાવાદમાં આપઘાત કર્યો પંખે લબડાઈને. 50 લાખનો બંગલો હતો. 22 વર્ષની દીકરી હતી, 14 વર્ષનો છોકરો હતો.
આખું ફેમિલી જોઈન્ટ રહેતું હતું. શું માણસના જીવનમાં કંઈક ખૂટે છે જુઓ. આપણે દાદર તમે ગયા હો તો સાને ગુરુનું પૂતળું આપણે ત્યાં પધરાવ્યું છે ટેચ્યુ. આખા મહારાષ્ટ્રની અંદર જેમ આપણે રવિશંકર મહારાજ થઈ ગયા અહીંયા સમાજ સેવક, એનથી વેચ ચડે એવા સમાજ સેવક થઈ ગયા મહારાષ્ટ્રમાં. એની જે પુસ્તક લખ્યું ને કરોડો કોપીઓ મહારાષ્ટ્રમાં વેચાય છે. તામસિયા નામનું પુસ્તક લખ્યું છે. એ માણસ કહેવાય છે કે આપઘાત કરીને મર્યા છે. સત્તાઓ છે માણસની અંદર. હિન્દુજા પરિવારનો દીકરો એકનો એક ધર્મ હિન્દુજા આપઘાત કરીને મર્યા છે. તો નકરો પૈસો જીવન નથી, નકરી સત્તાઓ પણ જીવન નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, સબરીબાઈને વિચાર નથી આવ્યો આપઘાત કરવાના, પણ જેની દુનિયાના ઘણી બધી સિદ્ધિઓ મેળવી, નોબેલ પ્રાઇઝ મેળવેલા માણસોએ પણ આપઘાતો કર્યા છે. તો જીવનમાં શું ખૂટે છે માણસને? આજે તમારા જીવનમાં નથી કાંઈ, પણ કાલ નહીં આવે ને શું ખાતરી? બાજુનું ઘર હળગે ને તો તમારે જાગી જવું પડે, ઝાડ લાગી જાય આપણને. સમાજમાં આવા પ્રશ્નો બને છે એટલે આપણે જાગૃત રહેવું પડે સતત. આજે ગરબા, કોલેજો, લગ્ન એ પહેલા જમાનાના જેવા નથી રહ્યા. જુઓ તમે, આપણે લાઈક સુધર્યું બધું, કલ્ચર બધું, પણ કલ્ચર બધું તમારો એઠવાડો થઈ ગયું છે. કઈ સમાજમાં હાવ પોલો ભમ. તમે અહીં બેઠા એવા છો, છાતી પર હાથ દઈને બોલો, આ ધર્મની સભામાં છો અને ભગવાન સામે છે. અહીંયા બેઠા એવા છીએ આપણે? અંદર જુદા છીએ આપણે. મહેમાન આવે ત્યારે ડાયા થઈ જઈએ આપણે. હોય છે ને, દેખાવ જુદો ને અંદર જુદું. જીવન આપણા પ્લાસ્ટિકના સફરજન આવે ને બનાવટી, બધાય પોલા ભમ જીવન છે હાવ. માણસ અંદરથી હવાદ જ આવે નહીં. પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોય? જીવન બધું સ્વાદ વગરના. એટલે તમે બધા કૃત્રિમ સુખ લેવા જાઓ, બધે દારૂ પીવે કોક. આજે ગુટકા કેટલા ખાતા થઈ ગયા તમે. અરે સૌરાષ્ટ્રમાં તો કેટલી ખેંચ છે માણસને જીવનમાં. 25 રૂપિયાના માવા. હમણે મદ્રાસ અમે ગયા, 85 લાખ રૂપિયાની વસ્તી, 85 લાખ માણસોની વસ્તી છે. 15 દાડા પહેલા તેની શિબિરમાં હતા. ત્યાં એક પાનનો ગલ્લો નથી મદ્રાસની અંદર. 85 લાખ માણસો રહે છે શહેરની અંદર. જો કોઈ માવો ખાઈને 1000 રૂપિયા દંડ, વેચવા વાળાને 10,000 દંડ. બીજી વાર વેચે ને એટલે જેલ ભેગો કરે. એક વ્યસન નહીં ત્યાં. અને આજે તમે બધા તમારા બાપ દાદાને એક વ્યસન હતું, આજે બધા ચાવતા થઈ ગયા, થૂકી નાખે ચાવી. કેટલો પૈસો સમાજનો જાય છે. આપણી ભારતની કેટલી વસ્તી છે? 1 અબજની, બરાબર? 20% માણસો વ્યસની હશે. આ નાની વાવડીમાં ગયો ને બૈરા માવા ખાય છે. પટેલની છોકરીઓ માવા ખાતી થઈ ગઈ, અને છોકરાને શું સંતાનો સંસ્કાર આપશે ભવિષ્યમાં? આજે ધીરે ધીરે જુઓ તો વિદ્યાનગરમાં કોલેજમાં છોકરીઓ સિગારેટ પીતી થઈ ગઈ. તમારા ઘરમાં નહીં આવે? આ બધું ટીવી દ્વારા પરદેશી શહેરમાંથી ગામડામાં આવે, બધે આવી ગયું છે. આજે બધે તમે બનાવટી જીવન જુઓ. તમારા દીકરા દીકરી નહીં જીવતા હોય તમારા ઘરે? બધું આવું જ છે. પછી ટેન્શન વધે આપણને. આ દિવાળું એક દાડામાં નથી નીકળતું. વ્યવહાર બોધો થતો જાય ધીરે ધીરે અંદરથી. પછી માણસ ટોપી ફેરવે છે. એમ આપણા ઘરમાં જે એકદમ ભડાકા થાય છે ને, એ એકદમ નથી થતા. અંદર ચાલબાજી જુદી થવા મળી હોય છે માણસની. તો જીવનની અંદર આજે માણસ ફેલ કેમ જાય છે? કેટલા પ્રશ્ન માણસના જીવન. આ ભાવનગરમાં તમારે એક છોકરાએ એની માનું ખૂન કરી નાખ્યું છે. કર્યું છે કે નહીં? પેપરમાં આવેલું છે. રિક્ષાવાળા 1 રૂપિયા માટે ઝઘડો થઈને ખૂન કર્યું. સુરેન્દ્રનગરમાં એક સીડી લેવા હાટું એના બાપનું છોકરાએ ખૂન કર્યું. આવા તો હજારો દાખલાઓ છે. મા બાપની સેવા તમે જુઓ. આ મૂળ વસ્તુ બધી ભૂલાય એટલે હોળ ઉભા થાય છે. મા બાપને આજે લઈ છે આપણે વ્યસનની વાત કરતા હતા કે 20 કરોડ માણસો ભારતમાં વ્યસની હોય, અબજ માણસમાં. અને રોજનું 10 રૂપિયાનું વ્યસન કરે ને, 250 કરોડ રૂપિયાના રોજના માવા ખવાય ભારતમાં. 1 વર્ષના 90,000 કરોડ રૂપિયા. નર્મદા નહીં, ગંગાનું પાણી આવે આપણે. હાવ એમાં કોઈ વિટામિન નથી, એમાં કોઈ સત્વ નથી. શરીર બગાડે, વિચારો બગાડે, પૈસા બગાડે. માણસના હાવ માય કાંગલો થઈ ગયો ને, ફોતરા 5 થૂકી નાખે, એ છોડી નથી શકતો માણસ. એટલે ખાવને કેટલું બનાવ્યું છે. હમણાં એક લગ્નમાં આમલેટની ડીશ પીરસાણી. મને બ્રહ્મદર્શન સ્વામી વાત કરી. જો માણસ ક્યાં પહોંચી ગયા છે. સુરતમાં આપણા પટેલો ઈંડા, આમલેટો, રેકડી ઉભા હોય છે. થઈ ગયા છે કે નહીં? આમાંથી હશે, કોક તો હશે જ. આપણે જાણતા નથી, પણ કોક તો હશે જ આમાં. અને એવો છે ને, એ હશે ને 10 ને પાછા શરૂ કરાવશે. બગાડનારા ઘણા છે, સુધારનારા ઓછા જ. તમને કોઈ કહેવા વાળું છે જ નહીં. માણસને સાંભળે કોણ? તમે આવી તો કેટલી સભા ઘોળીને પી ગયા હશો, ખંખેરીને ભાગી જશો હમણાં રોટલો ખાઈ. તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. હોય છે ને ઓલા ગાગડો મગ હોય ને, એ પોછા થાય જ નહીં કુકરમાં. આપણે તો કેટલું બધું આવું તો પ્રૂફ થઈ ગયા. શબ્દ ફાયર પ્રૂફ હોય, શબ્દ પ્રૂફ છે આપણે. તમારે જે કેવું હોય કહો ને, હમણાં આડે ને હવે પૂરું. આપણે કેટલા સંતો કેટલી કથા કરી, આડું રિઝલ્ટ જ નથી આવતું કઈ.
કશું રિઝલ્ટ જ નહીં કાંઈ. ગમે તેટલી કથા કરીએ આપણે, માણસને કાંઈ ખબર નહીં શું છે. તમને 25 વર્ષનો એન્જિનિયર એમ કે અનુભવી કે ડાયાબિટીસ છે, માનવું જોઈએ કે નહીં તમારે? ભાઈ બધા હા પાડે છે. એન્જિનિયરનું મને ડાયાબિટીસ છે તમે સાંભળો છો, સમજીને સાંભળો છો કે આમ બેઠા છો ખાલી? બધા ક્યાં માનવું જોઈએ? એન્જિનિયર તો તમને કે આછી સાહેબ સિમેન્ટ પી જાઓ. બીએમ કોલમમાં ખબર પડે, એને શું ડાયાબિટીસમાં ખબર પડે? હમણાં ઉગા મેળી ગયો ને તે અમે કથા કરી, તે 4 દાદા આવેલા થોડા વર્ષો પહેલા. હું સર્વમંગલ સ્વામી 2 હતા. તે કલાક કથા કરી, પછી છોકરો આવ્યો બાજુમાંથી કે સ્વામી આ 4 દાદા બેરા શીખે. એટલે મેં કીધું, બાપાને કીધું સાંભળો છે કે આમાં મેં પહેલા બોલો ને બાપા 1 કલાક બધું ગાળું બેઠો મારો કલાક. 4 બે પૂજારી બેરા, પેલા ભગવાનભાઈ ના બાપા બીજા 2 સામે, 4 દાદા બેરા મંદિરમાં બેહે. અમને એમ કે સાંભળતા છે, અમે નવા ગયેલા પહેલી વાર. તમે આ સમજી નો સાંભળો છો કે એન્જિનિયર કે અનુભવી માણસનું આપણે માનવાનું હોય. આ વિશ્વમાં સુખનો અનુભવ કોને છે? સારો રસ્તો કોણ બતાવે આપણને? પ્રમુખ સ્વામી મહારાજે કેટલા નિર્ણય લીધા છે જીવનની અંદર. તમે જો ઘર બંધો તો તમને આમ થાય રસોડું આમ કર્યું હોત તો બાથરૂમ આમ કર્યું હોત તો સારું હતું. અરે શાક લેવા જાય તો વિચાર આવે, એની કરતા કોબી લાવ્યા તો સારું. સહેજમાં વિચાર બદલાય આપણા. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ પર 500 મંદિરો સ્થાપ્યા છે. કરોડો માણસોને આજે જીવનનો એને એ બતાવ્યું. સ્વામી આગળ એક ફોન આવ્યો, જો નિર્ણય કેવા લેવાના હોય એની આગળ ખાનગીઓમાં શું ચાલે, ફોનમાં રોજ 300 માણસો મળવા આવે છે. એક ભાઈનો ફોન આવ્યો, અમે બેઠા હતા ને ફોન આવ્યો. એ કે મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે, પૈસાની બહુ ખેંચ છે મારે, હું પ્રમોશન ના લઉં ને તો મને 5 વર્ષ સુધી ફરી નહીં મળે. પ્રમોશન લઉં તો બદલી થાય. મારી દીકરી 10મામાં છે ને છોકરો 12મામાં છે. જો હું પ્રમોશન લઉં બદલી થાય તો એનું ભણતર બગડે, બોર્ડની પરીક્ષા. મારે શું નિર્ણય લેવો? મૂંઝાઈ જઈએ આપણે. ભગવાન હુજાડી કરો એને ખબર છે, નિર્ણય આપવાનો તાત્કાલિક. આવા તો છૂટાછેડાના પ્રશ્ન, આપઘાતના, બિઝનેસના મોટા મોટા કેટલા ફોનો આવે. સ્વામી કે મેં એક નિર્ણય ખોટો આપ્યો નથી. કોઈ સમાજનો માણસ એવું ન કે મને ખોટો નિર્ણય આપ્યો સ્વામી. કારણ કે એનું મન એટલી સ્થિર મન છે એટલે સારા નિર્ણય લઈ શકે, તાત્કાલિક નિર્ણય લઈ શકે. આપણે ડોળાયેલું મન હોય ને, વિચાર બીજે ભમતા હોય એટલે આપણે નિર્ણયમાં પાછા પડીએ છીએ. અગત્યના નિર્ણયો જે લેવાના છે ને આપણે નથી લઈ શકતા. તમને માનો કે 2 રૂમ વાળવા હતી હોય, એક રૂમ વાળો તો 500 રૂપિયા અને બીજી રૂમ વાળો તો 50 રૂપિયા. કઈ વાળીએ આપણે? હે 500 વાળી, બરાબર ને? એ તો બધાને ખ્યાલ આવે. પણ 500 હાજે પાછા આપી દેવાના તમારે, અને 50 તમે નો આપો ચાલે તો કયા વાળીએ આપણે? કારણ કે પેલું કાયમનો સુખ છે. 50 ભલે પણ ભેગા તો રહે ને. તો આ તમારા બંગલા છે ને કાયમ નથી, કારણ કે આપણે કાયમિક સુખનો વિચાર કરીએ છીએ. સત્તાઓ કાયમ નથી, જુવાની કાયમ નથી. ગમે ત્યારે જો આ સાંગાવદની અંદર આપણા ઘનશ્યામભાઈ એક્સિડન્ટમાં ઉપડી ગયા પ્રતિષ્ઠાન બીજે દાડે. હમણાં હું ધંધુકાથી નીકળ્યો, વરરાજાનું એક્સિડન્ટ થઈ ગયું 5 દાડા પહેલા. ધંધુકામાં જ ભણવાનો હતો અને ધામમાં જતો રહ્યો. ગાડી શણગારીને આવ્યા હતા, પાછા ગયા. આ શરીરની કોઈ ગેરંટી જ નથી આપણી. આજે દુનિયામાં હોય કાલે ન પણ હોય. તો જીવનમાં અગત્યનું કામ કયું કરી લેવાનું છે આપણે? મનુષ્ય શરીર કરીને મહાભારત હમણાં મેં વાંચ્યું, થોડુંક વાંચ્યું શાંતિ પર્વના અધ્યાયમાં. શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાય આવે છે. એમાં 280માં અધ્યાયની અંદર 29 અને 30 2 શ્લોકો લખ્યા છે વ્યાસ ભગવાને, કે માથાના વાળથી સમુદ્ર ઉલીચી નાખો ને ત્યારે મનુષ્ય અવતાર ફરીને મળે છે આપણને. આ કોણ લખે છે? ભગવાન વેદ વ્યાસ લખે, જેની હિન્દુ ધર્મના તમામ ગ્રંથો લખ્યા છે. 24 અવતારમાં જેને આપણે અવતાર માની, જેની ગુરુ પૂર્ણિમા બધા હિન્દુઓ ઉજવે છે, એ પોતે લખે છે. મનુષ્ય જીવનથી કર્તવ્ય શું છે આપણું? હમણાં વિજયવાડા આમ હતા સાઉથની અંદર, તામિલનાડુમાં એક જીએર સ્વામી છે રામાનુજ સંપ્રદાયના. એનું પ્રવચન હોય, 6 વાગ્યામાં 50,000 માણસો ગોઠવાઈ ગયા હોય આડી ઉભી લાઈનમાં વ્યવસ્થિત. કોઈ પણ ચિહ્ન એના કપાળમાં, બાયો ભાઈઓ તમામને સવારમાં 6 વાગે મંદિરોમાં લાઈનો લાગે. પગે લાગે તો પંચાંગ પ્રણામ કરે. બેંગ્લોરમાં 2 મિનિસ્ટરો આવ્યા હતા અમારી શિબિરમાં, પગમાં માથું અડાડે, ગોઠણભર પગે લાગે. ભક્તિ જેની જો ભાગવતમાં લખ્યું, દ્રાવિડ દેશમાં ભક્તિની ઉત્પત્તિ થઈ છે અને ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ ગઈ છે. દ્રાવિડ એટલે કર્ણાટકની અંદર ભક્તિની ઉત્પત્તિ થઈ, ભાગવતમાં લખ્યું છે. માણસોની અંદર જો પૈસા છે પણ કેટલી સાધનાઓ એ લોકો કરે છે. આપણે આજે ધર્મને ભૂલતા જઈએ છીએ, આપણી પ્રણાલિકો ભૂલતા જઈએ છીએ, આપણા ઋષિ મુનિઓના વિચારો ભૂલતા જઈએ છીએ. આપણે કોમ્પ્યુટર આવ્યા,
ફોન આવ્યા, મોબાઈલ આવ્યા, ગ્રીનાઇટ નાખ્યા, તમે સ્પાટક આવી, બધા ઈમેલ આવી ગયા, પણ માણસ સુખી થયો છે? આજે હમણાં એક ગામડામાં છે ને આવ્યો હું, અને એ ભાઈ 2 ભેંસો રાખે છે. પટેલ છે, અમારા સ્વામિનારાયણ સત્સંગી છે, આપણે અમારા સત્સંગી છે, અને દૂધ વેચે છે લોકોને. એની માં છે 60 વર્ષના, કોકને ઘરે દૂધ લેવા જશે એક પ્યાલો વેચાતો, હગ્ગી માં છે એની. જો મા બાપની હાય ભૂલી ગયો ને માણસ. એક ઘરે જમ્યા અમે ઉગામેડીમાં, લાડુ બનાવ્યા એક ભાઈને, 2 જ ઘર છે એવો શ્રી, બાજુમાં એના મા બાપ રહે છે. એક જમવા બોલાવો ને કે જમી લીધું છે, મેં 2 લાડુ ચરાવો, એ કે તમારે એની ચિંતા ના કરવી, તેનું ફોડી લે. એટલે તારા મા બાપ છે તે મળમૂત્ર કર્યા ખોળામાં, તારે ઉછેરીને મોટો કર્યો છે. આજે માણસને કેટલું જીવન આજે અધપતન થઈ ગયું છે. સમાજ આજે આખો બહારથી દેખાય સેફટી, અંદર કેવું થઈ ગયું છે, બધું હળી ગયું છે. રહ્યા સંસ્કાર. આજે ઘરની અંદર સંપીને 2 ભાઈઓ રહી શકે છે? ઝઘડો કેવો થાય છે જોવો છો ને તમે. અને બાયું ચડાવે ગામડામાં, અને 2 ભાઈઓ બોલે, મને ઓળખે જ, એને ભાઈ ના ઓળખે, બોલે છે કે નહીં? ઓળખે જ મને, એટલે ઓળખે જ. હવે ભેગા રહ્યા 20 વર્ષ. માણસ આજે કેવું બધું કરે છે, જાત જાતનું. અમે ઉંદેલ ગયા હતા, ઉંદેલ ગામ છે ખંભાતની બાજુમાં, ત્યાગ વલ્લભ સ્વામી જોડે હું ગયેલો. ત્યાગ વલ્લભ સ્વામી મોટા સંત છે આપણી સંપ્રદાયના. એટલે ઘરે પધરામણી કરીને પેલા કાર્યકર કે પેલા ભાઈ પ્રસાદ લેવા ગયા ઘરમાં, અમને કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી ને તમે થોડી વાત કરજો એમની. બૈરાને કઈ વાત થાય નહીં, પેલા ભાઈને સમજાવ્યું. ત્યાગલું છે કે ન બોલે સારું, કે બંધન ન થાય કબીચે. પેલા ભાઈ કે એવું સ્વામી સભામાં આવે છે ને તમે થોડી વાત કરો. એટલે પેલા ભાઈને પૂછ્યું કે તમે નથી બોલતા? કે 3 મહિના જ નથી બોલ્યા અમે. કેટલા જણા? 2 જ જણા. છોકરો બરોડામાં સર્વિસ કરે છે. મેં એને પૂછ્યું કે તમારે બહારગામ જવું હોય કઈ કપડા, એ કે બીજી રૂમમાં જઈને બોલું કે મારી બેગ તૈયાર કરજો, એટલે તૈયાર કરી દે. બૈરાને કઈ ખૂટી ગયો તો દિવાલ રસોડાની હોય ને એ બાજુ મોઢું રાખીને બોલે, તેલ ડબ્બો લઈ આવ, મોરસ હું લઈ આવું, બોલવાનું નહીં કે અમારે. હવે માણસ તમને સરસ ડીશ પીરસી હોય, સારામાં સારી રસપુરી હોય, શ્રીખંડ, આઈસ્ક્રીમ, બધું જ ટોયલેટમાં બેસીને ખાઈ આવો, ભાવે? તમારું વાતાવરણ છે ને બધાયનું નથી કહેતો, પણ ઘણાયનું ટોયલેટ જેવું હળી ગયેલું છે ઘરનું. બહારથી તમે બધા ગ્રીનાઇટ નાખ્યા, બધું લાવ્યા, બધું મશીનરી જાત જાતની ઘરમાં, ફર્નિચર કરાય ને આ કર્યા ને ફોન લઈને ફરો, હોનાની ચેનો પહેરો, ગાડીઓ મોટી લઈને નીકળ્યા, એસી ગાડીમાં, ઓફિસમાં ગાડીને અંદર. અહીંયા શું છે? ભગવાન રાજી ના થાય કોઈ દાડો, ભગવાન સિવાય જીવને શાંતિ થવાની જ નથી. તમે લોકો શું સમજો? અમને ખબર, અમે બધા બજારમાં કંઈક જતા હોય, પધરામણી કંઈક જમવા નીકળ્યા હોય, ઉત્તરાયણના દાડે નીકળશું જોડી માગવા, તમને થશે કે આ બચારાને શું આધાર, સાધુને બચારા મા બાપની, બૈરા છોકરાની કોઈ આધાર નહીં, એમને બચારા રખડે. તમે ગાડી લઈને નીકળો ને, તમે અમારી ઉપર દયા ખાઓ, અમને તમારી ઉપર દયા આવે કે આ બચારા 4 જણા સ્કૂટર ઉપર ચડી બેઠા, તરેલા ખેંચ સંસારના આપણે થાય કે હું આનું જીવન હશે. તમને આમ થાય કે ઓહો સંતોનું સુખ તમને શું સમજ પડે? ધોલ મારીને મોઢું રાતું રાખો છો, બહારથી બધું છે, અંદર નથી. કાંઈક તમે છોકરાઓને સારા સંસ્કાર આપો, કુટુંબને કેળવો, કાંઈક ઘણા બધા જીવનમાં કરવાના છે, પણ કુટુંબ પેલા કોળવો સારું. છોકરાઓ તમારા મિલકત છે, કુટુંબની શાંતિ તો જ મળશે. ગમે તેટલા સમાજના કામ કરશો પણ છોકરો ખોટો થશે તો? હમણાં એક છોકરો મળ્યો અમને મુસલમાનનો, અને RSS વાળા લઈને આવેલા, એને આખું કુરાન મોઢે કર્યું છે, 11 વર્ષનો છે. એક મુસલમાન એવો લાવો નમાજ ન પડતો હોય. અરે 40,000 મદ્રેસાઓ છે, 40,000 કુરાનો ગોખાવી નાખે છે. 5-5 વાર નમાજ પડે દિવસમાં, બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, શિકાગોના એરપોર્ટ ઉપર આપણે નમાજ પડવાનું સ્થાન બનાવ્યું એ લોકોએ. હમણાં એક દેશ પેરિસની અંદર કંઈક દેશની અંદર મીટિંગ હતી, ઘણા બધા દેશના વડાપ્રધાન ભેગા થયા. ત્યાંનો વડાપ્રધાન 12:30 ઉઠી ગયો, રિસર્ચ પાડી ગયો, મારે નમાજનો ટાઈમ થયો છે. કોઈ હિન્દુ એવો? આજે આરતી આવડે છે આપણને? કોઈ પણ ભગવાનને માનો, ભગવાન બધા એક જ છે. તમે રામ માનો, કૃષ્ણ, સ્વામિનારાયણ, ભગવાન ક્યાં 2-3 છે? લાડવા લાંબા હોય, ટૂંકા મૂળ લાડવા છે, ભગવાન એક જ છે. આ તો આપણે એમાંથી જ ઊંચા નથી આવતા. અમારો ધર્મ ને જૂના મંદિર વાળા, નવા મંદિર વાળા, અમે માતાજી, અમે જલારામના, અમે બધું એક જ છે. રસ્તો એક છે દરેકનો. પણ આપણે હિન્દુઓને કાંઈ નહીં. રવિવાર હોય તો 9 વાગે ઉઠે, લુગી પહેરી લફડ ફફડ ફર્યા કરે, સાપુ વાંચે, ચા પીને પછી પાછો ટોયલેટ જાય જય કરે, આમ હાલતા અગરબત્તી ખોડે એટલે ધર્મ આવી ગયો. એવા ધર્મ પડ્યા બજારમાં. માણસ આવું ના આવું આપણો પોલો બધું હાલો, કાંઈ કરવા જ તૈયાર નથી. આપણે થોડું કંઈક કરવાનું છે ને કંટાળો આવે. આ બધી વસ્તુ અમે આપણામાં એટલે માણસને કંટાળો કે વ્યસન મુકાવશે, અમને આમ કરશે, અમને સેવા માગશે, અમારે આગળ પૈસાથી દીવે છે માણસ.
એક સંપ્રદાય વાળા મળ્યા હતા, મને કે તમે બહુ કે ધર્મ તો ઉઘરાવો છે. શું કે બહુ ધર્મ તો અમારા સંપ્રદાયમાં તો નકા વિચારો આપી, ધર્મ તો એવું કઈ નહીં. તમારા સંપ્રદાયમાં કોઈને મફત અંજીસંગ આપો છો તમે ક્યારે? એક પૂળો ઘાસનો આપ્યો ઢોરને કેટલ કેમ્પમાં, એક મકાન બાજુ છે ભુજમાં. આ સંસ્થા તો કેટલા કામ સમાજના કરે છે. આજે 15 ગામ બાંધી આપ્યા ભુજની અંદર, 300 મકાનો, પંખા ને નળ હોતી ફિટ કરી દીધા, ટ્યુબલાઇટો, ટેલિફોન લાઈનો, સ્ટ્રીટ લાઇટ, પાણીની ટાંકી, પછી આપણે મકાનો, કોમ્યુનિટી હોલ, સ્કૂલ, દવાખાનું, પંચાયત ઘર, ચબૂતરો બનાવી આપ્યો, કબૂતરા, બધું જ. હું 15 ગામમાં મને સ્વામી આજ્ઞા કરી, પ્રમુખ સ્વામી, દર 6 મહિને એક સભા કરવા જાઉં 15 દાડા કચ્છમાં. 45 સ્કૂલો બાંધી, મફત ઓપરેશન થાય છે વડોદરિયામાં આંખના, 22 જેટલી હોસ્પિટલો ચાલે છે આપણી, કેટલા મોબાઈલ દવાખાના આદિવાસીઓમાં મફત ચાલે છે, સમૂહ લગ્ન થાય, વ્યસન મુક્તિ થાય. આજે સમાજમાં કેટલ કેમ્પો, કેટલા કામ આપણે કર્યા, લાતુરમાં કર્યા, પેલા ત્યાં ઓરિસ્સામાં મકાન બાંધી આપ્યા. પ્રમુખ સ્વામી ક્યાંય તકતી નથી મારી કચ્છમાં. આપણે તો તમે સ્કૂલો શું કામ બંધાવો છો ગામડામાં? તમારા બાપ દાદાના બોર્ડ મારે તો નગર પંખોય ન આપો, બોલો નામ ન હોય તો. આ બધી કીર્તિ માટે કરીએ છીએ આપણે, સ્વામી કઈ નામના માટે નથી દુનિયામાં ફરતા. આજે કેટલા લોકો કે સમાજ સેવા કરવી, સમાજ એટલે શું ભાઈ? સમાજ કોને કહેવાય? સોના માટીની દિવાલોને સમાજ કહેવાય? મણિનગરમાં, અમદાવાદમાં આપણે વિવેકાનંદ હાઈસ્કૂલ મોટી બાંધી, આરટીઓ ઓફિસ થઈ ગઈ, મકાનો બાંધી, કઈ સમાજ સેવા નથી થતી. સમાજ એટલે માણસો, માણસોની અંદર ચારિત્રનું નિર્માણ કરવું, વ્યસન મુકાવવા અને એને નીતિ નિયમમાં રાખવાની મોટી સેવા છે. એ સેવા કોણ કરે સમાજમાં? હનુમાનજી શું સમાજ સેવા કરી હતી? અરે સમાજ સેવા કરવા વાળા તમને જાહેરમાં કહી તો ગાંધીજી પછતાણા છે. વાંચોની આત્મકથા, ભડકે બળું છે એવું બોલ્યા છે. ચલોની નાણાં જેટલી મારી કિંમત નથી, ભડકે બળું છું આવું પોતે ઉદ્ગારો બોલે. જો હતાશા નિરાશા આવી જીવનમાં, વિવેકાનંદ સ્વામીના 10 વોલ્યુમ બહાર પડ્યા છે, 10મા ભાગમાં છેલ્લે બધા પત્રનું સંકલન કર્યું, એ પોતે બોલે છે કે 4 સેકન્ડ મેં સુખની જીવનમાં અનુભવી નથી. સમાજનો સેવા કરવા વાળો હું કોણ? મેં બધું મૂકી દીધું, હું મારા આત્માના કલ્યાણ માટે હવે પ્રવૃત્તિ કરીશ. સમાજ સેવા માણસ ગમે તે, ડોક્ટરો બધા થયા, કેટલા ખોટા અંજીસંગો મારે છે. ભણેલા જ છે ને, ઓપરેશનની જરૂર નહોતું ઓપરેશન કરી નાખે, 5 ટેબ્લેટની તો 10 લખે, મેડિકલ સ્ટોરમાં સબ 1 ફોટો પડાવે 3 ફોટા પડાવે, એ લખે ના જવાનું પાડો, એટલે ન્યાય 20% ભાગો એનો. બધા ડોક્ટર બધા નથી હોતા, પણ ઘણા હોય છે એવા. હોય છે કે નથી હોતું? તમે હીરામાં નથી કરતા આખું પાછું? તમારા કાર્યકરો કરતા હશે. બધે મામલતદારમાં ખોટું, શિક્ષકોમાં ખોટું, ટ્યુશન રાખતો તને પાસ કરી ન પાસ, પોલીસોમાં જુઓ તમે, મિનિસ્ટરોમાં હમણે 32,000 કરોડનું કૌભાંડ સરકારનું. સરકાર એટલે સરકાર ઓછી કમાવે છે, આપણા પૈસા છે. ગુજરાતની નર્મદાના કેટલું આપણે બજેટ છે? 12,000 કરોડનું. 32,000 કરોડ ખાઈ ગયા. 5 તો મિનિસ્ટરો ભરેલા, આઈએસ ઓફિસરો ભરેલા, સ્ટેમ્પ વેચી ખાધા સરકારના છે ને. કોણ આજે માણસ એને પકડે? 10,000 કરોડના ઘાસ ખાઈ જાય છે. અને અહીંયા હાડે આપવાનું છે ને મંદિરમાં ખોટા ખર્ચા કરે. આ બુદ્ધિમાં એટલે હિન્દુ છે ને હિન્દુનું જ કાપે. હાડા હમણાં એક ભાઈ આવ્યા હતા ગઢડા, મને કે અમારા શેઠ બહુ કાપે સ્વામિનારાયણની, સુરતના હતા, મેનેજર હતા. મેં કીધું ફોન આપ, નંબર, મોબાઈલ નંબર આપ્યો કે મારું નામ ના દેશો, મને છૂટો. હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર માણસે કોઈ પણ એક ક્ષેત્રની અંદર સંપૂર્ણપણે નિષ્ણાત થવું જરૂરી છે. કારણ કે કોઈ પણ ડોક્ટર હોય, આજે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ફી પણ હાઈ હોય. જે MBBS ડોક્ટર હોય એના કરતાં જે નિષ્ણાત ડોક્ટર હોય એમની ફી હાઈ હોય છે, અને એમને પણ આજે માણસો લાઈન લાગે છે મળવા. અને આજે આપણે ઉત્તમ ઉદાહરણ આજે આપણે સમજ્યા કે કારીગરે એક મશીન જે છે એને શરૂ કરવા માટે માત્ર હથોડી મારી, પરંતુ એ હથોડી ક્યાં મારવી એ જે એની આવડત હતી એના એને પૈસા $10,000 લીધા. તો આ બધી વાત આપણને શીખવે છે કે માણસે અલગ અલગ કાર્ય કરવા કરતાં કોઈ પણ એક કાર્યમાં સંપૂર્ણપણે નિષ્ણાત થઈ જવું, જેથી માણસને સફળતા પણ મળે, પૈસા પણ મળે અને માન સન્માન પણ અવશ્યથી મળે છે. તો આ બધું આપણે આ પ્રવચન અંદર સાંભળ્યું. આ પ્રવચન જો તમને અમારું પ્રવચન આ ગમ્યું હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો, વિડીયો લાઇક કરજો. તો આવો મળીએ નવા પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ.